અનંત ઉપકારી, અનંત કલ્યાણ કરનારા, અનંત વાત્સલ્ય વરસાવનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર મહારાજા વગેરે અનંતા તીર્થંકર ભગવંતોની આપણા ઉપર અનરાધાર કૃપા વરસી રહેલી છે. કારણ કે પરમાત્મા એ કૃપા સિંધુ છે, કરુણાના અવતાર છે, દયાના સાગર છે. અને એમની કૃપા, એમની દયા, એમના ઉપકાર એનો કોઈ અંત છે નહીં. છતાં આપણે ભગવાનની આપણા ઉપર વરસી રહેલી કૃપા, એમાં મુખ્યપણે 25 પ્રકારની કૃપા એનો વિચાર ગઈકાલથી શરૂ કરેલો હતો. એમાં સૌથી પહેલા નંબરની કૃપા ગઈકાલે વિચારેલી હતી મૂલચંદભાઈ, કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે. એ સૌથી પહેલો ઉપકાર પરમાત્માનો આપણા ઉપર. મોટા માણસોને તમે મુકેશ અંબાણી પાસે જાઓ, તમારી વાત સાંભળવામાં રસ એને કેટલો હોય, એના મતલબની વાત હોય તો રસ હોય. તમારી પ્રાર્થના કહું છું, પ્રાર્થનાનો મતલબ કે તમારા પક્ષની વાત છે, એના પક્ષની વાત નથી. તમારી પ્રાર્થના, તમારી અરજી સાંભળવામાં મોટા લોકોને રસ હોતો નથી. પરંતુ પરમાત્મા ટોપ ભૂમિકાએ ગોઠવાયેલા હોવા છતાં આપણા જેવા નાના નાના જીવોની પણ પ્રાર્થનાને પ્રભુ સાંભળે છે. એ એમનો આપણા ઉપરનો અસીમ ઉપકાર છે. બરોડાની અંદર કમલાબેન નામના શ્રાવિકા, પેટનો અસહ્ય દુખાવો અચાનક ઉપડ્યો. ડૉક્ટરને બતાવવા ગયા, સોનોગ્રાફી કરી, તાત્કાલિક ઇમરજન્સી ઓપરેશન કરવું પડશે. ઓપરેશન થઈ ગયું. ઓપરેશન પછી અઠવાડિયા 10 દિવસ સુધી હોસ્પિટલમાં રાખ્યા, ઓબ્ઝર્વેશનમાં રાખ્યા. ઓકે તબિયત થઈ ગઈ, ઘરે ગયા. અને 2 મહિના જેટલો સમય પસાર થયો ન થયો અને ફરીથી પેટનો દુખાવો સ્ટાર્ટ થઈ ગયો. પેટમાં સૂળ ભોકાય તેવી અસહ્ય વેદના. ફરીથી ડૉક્ટર પાસે, ફરીથી સોનોગ્રાફી, ફરીથી ઓપરેશન, ફરીથી હોસ્પિટલની અંદર અઠવાડિયું રોકાવાનું, બીજી વખતનું ઓપરેશન. પાછા ઘર ભેગા થયા, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવી ઘરે આવી પોતાના કામે લાગ્યા. અને માત્ર 1.25 મહિના જેટલો સમય પસાર થયો ન થયો અને ત્રીજી વખત પાછું સિવિયર પેઇન પેટની અંદર શરૂ થયું. ડૉક્ટર ઓપરેશન કરી શકે, પરંતુ ભવિષ્યમાં ક્યારેય પણ તમને પેઇન નહીં આવે, દુખાવો નહીં આવે, તકલીફ નહીં આવે, એની ગેરંટી દુનિયાનો કયો ડૉક્ટર આપી શકે? કિરણભાઈ, દુનિયાના એક પણ ડૉક્ટરની તાકાત નથી, એની હેસિયત નથી કે તમને એની ગેરંટી આપી શકે. ત્રીજી વાર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા, સોનોગ્રાફી, ચેકિંગ કર્યું, પાછું ઓપરેશન. 3 વખત ઓપરેશન થયું. કમલાબેન થાકી ગયા. ડૉક્ટર સાહેબને કીધું, કેટલી વાર ઓપરેશન કરો? બસ બેન, હવે આ છેલ્લી વાર, હવે તમને કંઈ તકલીફ નહીં પડે, એકદમ પરફેક્ટ ઓપરેશન કરેલું છે. કોઈ પણ ડૉક્ટરને તમે બતાવી દો આ ઓપરેશન, તમારી ફાઇલ, ઓપરેશન વખતે આ તમારું મૂવી ઉતરેલું છે, પિક્ચર બતાવો, ક્યાંય પણ હવે આમાં કોઈ ખામી નથી. કમલાબેનને આશ્વાસન આપ્યું ડૉક્ટરે. ઘરે આવ્યા અને મહિના જેટલો સમય પસાર થયો ન થયો અને રાતના સમયે 12 વાગ્યાની આસપાસનો સમય, અચાનક ઊંઘ ઉડી ગઈ. 10:30-11ની વચ્ચે સૂતેલા કમલાબેન રાતના 12 વાગે ઊંઘ ઉડી અને ભયંકર પેટનો દુખાવો ફરીથી સ્ટાર્ટ થઈ ગયો. મૂલચંદભાઈ, હવે શું કરવાનું? પારસમલજી, ક્યાં જવાનું હવે? હા, જવું જ પડે. તમને ડૉક્ટર જ યાદ આવે તકલીફમાંથી બચવા માટે? ભગવાન યાદ કેટલા આવે? ભગવાન યાદ આવે દર્શન કરવા જાઓ તમે, બરાબર. પછી આગળ વધીને યાદ આવે છે ગોરેગાંવના અશોકભાઈ, રોજ નિત્ય એકાસના લગભગ 25 વર્ષથી કરનારા, અખંડ એકાસનાની સાધના. અને અચાનક ઝેરી મેલેરિયા લાગુ પડ્યો.
ઝેરી મેલેરિયા લાગુ પડ્યો. ડૉક્ટરને બતાવવા ગયા. ડૉક્ટરે કીધું કે તમને ક્વિનાઇનના બાટલા ચડાવવા પડશે અને ઘરે તમે રહી શકશો નહીં, હોસ્પિટલમાં દાખલ થવું પડશે. ઉપરાંતની અંદર 3 ટાઈમ તમારે દવા લેવી પડશે, ગોળી ખાવી પડશે. મારે તો એકાસનાનું પચકાણ છે, તો આવતીકાલથી તમને હોસ્પિટલમાં દાખલ કરશું. તમારે એકાસના આવતીકાલથી છોડી દેવાના. 25-26 વર્ષથી લાગ લગાડ અખંડ એકાસના જેને ચાલે છે, અંજલીવાળા અશોકભાઈ ગોરેગાંવની અંદર રહેનારા, જે બચુભાઈ ઓળખાય બચુભાઈ તરીકે, એના કાકા બચુભાઈ દીક્ષા લીધી, મુનિરાજ શ્રી હેમશેખર વિજય મહારાજ સાહેબ બની ગયા અને એમના સંસારીપણાના કાકા અશોકભાઈ અંજલીવાળા તરીકે ઓળખાય. અને ગોરેગાંવના એ અશોકભાઈ, ડૉક્ટરે કીધું કે તમારે એકાસના છોડવા પડશે, હોસ્પિટલમાં દાખલ થવું પડશે, કિનાઇનના ઇન્જેક્શન બાટલામાં આપીને તમને ચડાવવા પડશે, ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે, તમારા એકાસના મૂકી દેવાના. હજુ ભાઈ અબ ક્યાં કિયા જાય? ડૉક્ટર કેમ કરવું પડે? જેટલો સમર્પણ ભાવ ડૉક્ટર પ્રત્યે છે ને એટલો મારા પ્રત્યે રાખો તો તમારું ઠેકાણું પાડી દઉં. જેટલો સમર્પણ ભાવ ડૉક્ટર પ્રત્યે છે, સીએ પ્રત્યે છે, વકીલ પ્રત્યે છે, ડ્રાઈવર પ્રત્યે છે, એટલો સમર્પણ ભાવ એક પણ ગુરુ પ્રત્યે રાખ્યો કે નથી રાખ્યો? માહિરભાઈ, રાખ્યો કે નથી રાખ્યો? ત્યાં ગરબડ છે. ડૉક્ટર પાસે સરેન્ડર થવા તૈયાર અશોકભાઈ. ડૉક્ટર સાહેબ કીધું આવતીકાલે તમે હોસ્પિટલમાં એડમિટ થઈ જજો. અને ઘરે ગયા. ઘરે જઈ અને વાત કરી કે આ રીતે હોસ્પિટલમાં ડૉક્ટરે કીધું છે, પણ મારે ઓપરેશન કરાવવું, મારે હોસ્પિટલમાં દાખલ થવું નથી, એકાસના મૂકવા નથી. હું જાઉં છું અગાસી તીર્થની અંદર મુનીશ્વર સ્વામી દાદાની પાસે. ઘરમાંથી કબાટમાંથી 500નું બંડલ કાઢ્યું, ખિસ્સાની અંદર મૂક્યું અને ઘરે કહી એકાસનું કરી અને સીધા પહોંચ્યા અગાસી તીર્થની અંદર. ગોરેગાંવથી અગાસી મુનીશ્વર સ્વામી પરમાત્મા, એમની પાસે જઈ ભગવાનના દર્શન કરી, સ્તુતિ બોલી અને ખિસ્સામાંથી 500નું બંડલ સીધું ભંડારની અંદર પૂરવાનું કામ કર્યું. મૂલચંદભાઈ આખી જિંદગીની અંદર ક્યારેય પણ 500નું બંડલ, સમજી ગયા ને કેટલા? 50,000 રૂપિયા ભંડારમાં તમે પૂરેલા હોય એવું યાદ આવે રમેશભાઈ? ડૉક્ટર પાસે 50,000ના બદલે 5 લાખ એનો ચેક સિગ્નેચર કરીને આપવા તૈયાર. ભગવાન પાસે 3 જગતના નાથ, એની પાસે 5 લાખની 50,000નું બંડલ પણ એમના ભંડારમાં પૂરેલું હોય તેવું યાદ આવતું નથી. 50,000નું બંડલ સીધું ભગવાનના ભંડારમાં પધરાવી દીધું અને પછી ભગવાનની સામે ધ્યાન ધરવા માટે બેસી ગયા. પ્રભુ આપની કૃપાથી 25 વર્ષથી અખંડ એકાસનાની સાધના ચાલે છે, પણ મારું અસાતા વેદનીય કર્મ ઉદયમાં આવેલું છે અને ડૉક્ટર એકાસના છોડવાની વાત કરે છે. પ્રભુ ડૉક્ટરની આજ્ઞા નથી માનવી, મારે આપની આજ્ઞા માનવી છે. શ્રાવક ઉત્સર્ગ માર્ગે એકાસનાની સાધના કરે. આ શ્રાદ્ધ વિધિની અંદર બતાવેલી પ્રભુએ આજ્ઞા એને હૃદયની અંદર જીવંત રાખી ભગવાનની સમક્ષ ગોઠવાઈ ગયા. ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ આપની આજ્ઞા પાડવી છે, એકાસના છોડવા નથી. અને આ ઝેરી મેલેરિયાની ટ્રીટમેન્ટ કરવાની છે, એકાસના છોડવાના નથી. જે પૈસા ડૉક્ટરને આપવાના હતા એ પૈસા પ્રભુ આપના ભંડારમાં મેં પૂરી દીધા છે. એડવાન્સની અંદર રકમ આપના ભંડારમાં ભરી દીધી છે. હવે આપના પક્ષે પ્રભુ આપને જે કરવાનું હોય એ કરજો અને આપના પક્ષે જે કરવાનું છે એ કર્યા વિના આપ રહેવાના નથી જ, એવો પૂરેપૂરો મને આપના ઉપર ભરોસો છે. એવા પ્રકારના ભાવથી ભગવાનને પ્રાર્થના કરી ભગવાનના ધ્યાનની અંદર, મુનીશ્વર સ્વામી પરમાત્માના ધ્યાનની અંદર અશોકભાઈ ખોવાઈ ગયા. અડધો કલાક, 2 કલાક, 2.5 કલાક લાગ લગાટ પદ્માસનમાં બેસી 3 કલાક મુનીશ્વર સ્વામી પરમાત્માનું ધ્યાન કર્યું અને 3 કલાકના અંતે ધ્યાન પરિપૂર્ણ કરીને આખું શરીર
પરસેવાથી રેબ ઝેબ થઈ ગયું. થર્મોમીટર સાથે લઈને નીકળેલા હતા. ડૉક્ટરે કીધેલું હતું 1-1 કલાકે તાવ તમારો ચેક કરજો, વધી જાય તો તાત્કાલિક અહીંયા આવજો. બહાર નીકળી અને ચેક કર્યું તો ટેમ્પરેચર નોર્મલ. રાજુભાઈ, વર્તમાન કાળની સત્ય ઘટના તમને સંભળાવી રહેલો છું. નજીકના વર્તમાન કાળની. અત્યારે અશોકભાઈ અંજલીવાળા એ આપણી વચ્ચે હયાત નથી, પરલોકની અંદર પહોંચી ગયેલા છે. પણ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા, પ્રભુની કૃપાને ઝીલવા માટેની પાત્રતા, પ્રભુ પ્રત્યેનો ઝળહળતો વિશ્વાસ અશોકભાઈનો જો નજરની સામે આપણને દેખાય તો આપણે આપણી જાત એની બાજુમાં ગોઠવીએ તો પેરેલલ ગોઠવાય કે આપણી જાત નીચે ઉતરી જાય. મૂલચંદભાઈ, માંદગીની અંદર ક્યારેય ભગવાન યાદ આવે? ભગવાન આમ યાદ તો ઘણાને આવે, પણ આમ ભંડારમાં ભરવાની વાત છે ને, એના માટેની તૈયારી કેટલી આવે? રાજુભાઈ, આખી જિંદગીની અંદર ભગવાનના ભંડારમાં પ્રભુ આપ ધન્વંતરી વૈદ છો. આવશ્યક નિયુક્તિની અંદર ભદ્રબાહુ સાંઈ મહારાજ સાહેબ અંતિમ સંપૂર્ણ 14 પૂર્વદર એમણે આપને ધન્વંતરી મહાવૈદ તરીકે નવાજેલા છે. તો મારા રોગની ટ્રીટમેન્ટ આપની પાસે કરવા માટે આવેલો છું અને ફી એડવાન્સની અંદર ભરું છું. આવા પ્રકારના ભાવથી ક્યારેય આખી જિંદગીમાં એકાદ વખત પણ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરી કે ના કરી? અશોકભાઈને રોગ પોતાનો જાય એમાં રસ હતો કે એકાસનાની અખંડ આરાધના ટકી રહે, પ્રભુની આજ્ઞા સારી રીતે પાડી શકાય એમાં રસ હતો? રસ કેમાં હતો? ચંપાલાલજી, કેમાં રસ હતો? મેલેરિયાની સાથે મારે લેવા દેવા નથી, મારે તો મારી અખંડ એકાસનાની આરાધના ચાલે, આપની આજ્ઞાનું પાલન અખંડપણે થાય, એના માટે આ અત્યારે ઉપદ્રવ આવેલો છે. એમાંથી બચવા માટે પ્રભુ ડૉક્ટરને આપવાની ફી આપને આપું છું અને આપના પક્ષે આપ જે કરવાનું છે કર્યા વિના નહીં રહો એવી પૂરેપૂરી મને શ્રદ્ધા છે, ખાતરી છે. આવી વાત ભગવાનને કહી 3 કલાક ધ્યાનમાં ખોવાઈ જાય, તાવ ઉતરી જાય. બીજે દિવસે ડૉક્ટર પાસે ચેકઅપ માટે ગયા અને ડૉક્ટર આશ્ચર્યચકિત થઈ ગયા. અશોકભાઈ, કોની પાસે ટ્રીટમેન્ટ કરાવી? તમારો મેલેરિયા નોર્મલ છે. બ્લડ રિપોર્ટ ત્યાં ચેક કર્યો, તાત્કાલિક રિપોર્ટ નોર્મલ આવ્યો. ડૉક્ટર, કયા ડૉક્ટરની ટ્રીટમેન્ટ તમે કરાવી? અશ્વિનભાઈ, કયા ડૉક્ટર? ધન જગતના નાથ, એની ટ્રીટમેન્ટ મેં કરાવેલી છે અને એમની કૃપાથી મારો આ ઝેરી મેલેરિયા નામનો રોગ રવાના થઈ ગયો. સમજાય વાત? મારે શું કરવી છે? ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે અને નંબર 2, બીજા નંબરની કૃપા કહી તો કે આપણી પ્રાર્થનાને સ્વીકારે છે, એનો અમલ તત્કાલ કરે છે. તત્કાલ એટલે ધ્યાનમાં ખોવાઈ ગયા અને પરસેવે રેબ ઝેબ થઈ ગયા, તાવ બધો ગાયબ થઈ ગયો. માત્ર તાવ ઉતરી ગયો ને પાછો 4 કલાક પછી ચડે એમ નહીં, ગયો તે ગયો. અને પછી અશોકભાઈએ પોતે, મારું ચોમાસું ગોરેગામ સંઘ જવાહરનગરમાં હતો, એ વખતે અશોકભાઈએ ખુદ પોતાના મોઢે આ ઘટના મને સંભળાવેલી છે કે સાહેબ, ખાલસી ફેરમ ગયો તે ગયો, પછી જિંદગીમાં ક્યારેય પણ પાછો મારી પાસે આવ્યો નથી. આ પરમાત્માનો અચિંત્ય પ્રભાવ છે. બસ આપણા પ્રાર્થનાના શબ્દોની અંદર પ્રાણ શ્રદ્ધાના પૂરવાની આવશ્યકતા છે. શ્રદ્ધાના પ્રાણ જો પુરાયેલા હોય પ્રાર્થનાના શબ્દોની અંદર તો પ્રભુ આપણી પ્રાર્થના સાંભળ્યા વિના રહેતા નથી. ઊંચામાં ઊંચી ભૂમિકાએ ગોઠવાયેલા હોવા છતાં પરમાત્મા નીચલામાં નીચલી ભૂમિકાએ રહેલા એવા આપણા જેવા જીવોની પ્રાર્થના સાંભળે એ પહેલા નંબરની કૃપા. અને બીજા નંબરમાં માત્ર સાંભળે એમ નહીં, એમ તો મોટા માણસે સાંભળે ખરા પણ સ્વીકાર ના આવે, અમલ ન થાય. જ્યારે આ 3 જગતના નાથ પ્રાર્થના સાંભળે તો છે, બીજા નંબરમાં એનો તત્કાલ સ્વીકાર કરે છે.
અમલ કરે છે, આપણી વાતનો સ્વીકાર કરે, એમની બીજા નંબરની આપણા ઉપર વરસી રહેલી અપરંપાર કૃપા છે. પણ આપણા પ્રાર્થનાના શબ્દોની અંદર શ્રદ્ધાના પ્રાણ પૂરવાનું કામ આપણે કેટલું કરીએ છીએ? મહત્વની વાત આ છે. પેલા કમલાબેન બરોડાના, જેની આપણે શરૂઆતમાં વાત કરી, ત્રણ વખત ઓપરેશન થઈ ગયેલું છે. ચોથી વખત રાતના 12 વાગે અચાનક ઉપડેલો પેટનો દુખાવો, સિવિયર પેઇન. ડૉક્ટર પાસે 3 વાર ઓપરેશન પેટનું કરાવેલું છે. હવે ડૉક્ટર ઉપરનો ભરોસો ઉઠી ગયેલો છે. અને સિમંદર સ્વામી પરમાત્મા એમને યાદ કરે રાતના 12 વાગે પેટની અસહ્ય પીડાની વચ્ચે, પ્રભુ આપના તો 4 અતિશય વિશેષ પ્રકારના જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાય અપગમ અતિશય 12 ગુણ અર્યંત પરમાત્માને, એમાં 8 અષ્ટ પ્રાતિહાર્ય અને 4 આ મૂળ અતિશય, એટલે 8 ને 4 12 ગુણ. એમાં 12મા નંબરનો ગુણ અપાય અપગમ અતિશય. અપાય એટલે કે ઉપદ્રવ, અને અપગમ એટલે કે એનો વિનાશ કરી નાખવો, એને ખતમ કરી નાખવા. પ્રભુ આપ જ્યાં વિચરો ત્યાં દુકાળ પડે નહીં, ત્યાં ક્યારેય પણ અતિવૃષ્ટિ પણ થાય નહીં, લીલો દુકાળ કે સૂકો દુકાળ થાય નહીં. આપ જ્યાં વિચરો ત્યાં 6 મહિનાથી કે જન્મથી માંડીને રોગની પીડા ભોગવતા હોય એવા જીવો પ્રભુ આપની પધરામણી થાય અને એના રોગ શાંત થઈ જાય, સમાપ્ત થઈ જાય. અને પ્રભુ આપના સમોષણમાં આવે દેશના સાંભળવા. એકવાર દેશના સાંભળે એના શરીરની અંદર 6 મહિના સુધી એક પણ નવો રોગ પેદા થઈ શકે નહીં. આવો પ્રભુ આપનો અપાય અપગમ અતિશય. આપ જ્યાં વિચરો ત્યાં ક્યારેય પણ ઈતિ ઉપદ્રવ, કીડ વગેરેના ઉપદ્રવ ખેતરમાં થાય નહીં, યુદ્ધ વગેરેના પણ ભય સ્થાનો ઉપસ્થિત થાય નહીં. પ્રભુ આવો આપનો અપાય અપગમ અતિશય. અરે પ્રભુ આપ વિચરતા હો ત્યાં કાંટા પણ ઊંધા વળી જાય, એ પણ સીધા રહે નહીં. આ અપાય અપગમ અતિશય એના પ્રભાવ સ્વરૂપે ચારે બાજુ જગતના જીવો એને શાતા મળે, સમાધિ મળે. બસ પ્રભુ આપનો આ અપાય અપગમ અતિશય એનું એક તેજ કિરણ મારા આત્મા સુધી પહોંચાડો, અને આપના અતિશયના પ્રભાવે મારી આ પેટની પીડામાંથી મને કાયમી ધોરણે છુટકારો થાય એવી પ્રભુ આપ મારા ઉપર કૃપા કરો. પ્રાર્થના આવી કરો કે ના કરો? અશ્વિનભાઈ ડૉક્ટર પાસે 3 વાર ઓપરેશન થઈ ગયા. ઓપરેશન પછી પણ પાછી તકલીફ રિપીટ થાય. એ વખતે ભગવાન તમને યાદ આવે ના આવે એમ નહીં. ભગવાનને રમેશભાઈ તમે પ્રાર્થના પણ કરો, પ્રાર્થના ન કરો એમ નહીં, પણ ચૂકવવાની તૈયારી શું? કુદરતનો નિયમ છે પે ધ પ્રાઇસ, ગીવ એન્ડ ટેકનો રૂલ છે પારસમલજી. તમે ચૂકવવાની વાત આવે તો ચૂકવવા કેટલું તૈયાર? હા, લાંચ ભગવાનને આપતા આવડે ને બેડો પાર થઈ જાય તમારો. ભગવાન તમે જો મારો તણુભાવમાં મોક્ષ કરતા હો ને તો દીક્ષા લેવા હું તૈયાર છું, મારું જીવન આપને સોંપવા તૈયાર છું. આવી લાંચ આપતા આવડે ને બેડો પાર થઈ જાય. આવી લાંચ ખોટી જગ્યાએ લાંચ ઘણી બધી ખવડાવી, સાચી જગ્યાએ જો સાચા અર્થમાં લાંચ ખવડાવતા આવડે તો આત્માનો ઉદ્ધાર થયા વિના રહે નહીં. પ્રભુ મારા દીકરાને દીક્ષાના ભાવ જાગે તો એની ભેગો હું પણ દીક્ષા લઈ લઉં. સમજે? એને ભાવ જગાડવા માટેની પ્રાર્થના ભગવાનને કરો, અને એને જો ભાવ જાગે તો પ્રભુ એની સાથે હું પણ મારી જિંદગી આપને સમર્પિત કરીશ. આવી લાંચ ભગવાનને ખવડાવવાનો વિચાર આવ્યો નથી આવતો? હા રાજાભાઈ, આવો વિચાર ભીતરમાં જાગ્રત થતો નથી. અહીંયા આપણે તો પ્રાર્થના કરીએ ને એ પણ પ્રાર્થના હાવ લુખ્ખી પ્રાર્થના હોય છે. અંદર શ્રદ્ધાના પ્રાણ કેટલા પુરાયેલા છે પ્રશ્ન. અને નંબર 2, પ્રાર્થના કરો એમાં પણ કિંમત ચૂકવવાની તૈયારી કેટલી આવે? કિંમત ચૂકવવાની તૈયારી. કમલાબેન સિમંદર સ્વામીને પ્રાર્થના કરે છે. પેટનો અસહ્ય દુખાવો, પેટ દબાવીને સૂતા છે,
અને પેટ દબાવ્યા પછી પણ ચેન નથી પડતું. તકીઓ લઈ પેટ ઉપર મૂકી પેટ ઉપર દબાવે છે. માન પેટમાં કંઈક થોડીક રાહત થાય અને સિમંદર સ્વામીને પ્રાર્થના કરે, જો પ્રભુ આપના અપાય અબગમ અતિશય એનું એક કિરણ મારા સુધી પહોંચાડો અને મારી પીડા શાંત થાય તો 6 મહિનાની અંદર 108 આયંબિલની હું સાધના કરીશ. પ્રભુ પાસે આ સંકલ્પ કરે છે. હવે ડૉક્ટર પાસે જવું નથી. પ્રભુ આપ જ મારા ડૉક્ટર, મારા શરીરના પણ ડૉક્ટર આપ ને મારા આત્માના પણ ડૉક્ટર આપ, અને કિંમત ચૂકવવા માટે 108 આંબેલ 6 મહિનામાં પૂરા કરીશ. જો પ્રભુ આ મારી પીડા શાંત થઈ જાય તો. આપણે આ કિંમત ચૂકવવાની વાત આવે રાજુભાઈ, એની તૈયારી કેટલી આવે? આપણને બધું જોઈએ છે ખરું ભગવાન પાસેથી, તો કઈ રીતે જોઈએ છે? તમે કોઈ દુકાનમાં જાઓ, મોલની અંદર જાઓ અને ઊંચામાં ઊંચી કંપની એનો માલ માગવાનું કામ કરો. ઊંચી કંપનીનું મને શું જોઈએ તો કે ટી શર્ટ જોઈએ, પેન્ટ પીસ જોઈએ, એની માગણી કરો. ઊંચામાં ઊંચી કંપની વિમલ એનું કે બોમ્બે ડાઈનું કાપડ તમે માગો, તમે એમાં પણ જે ક્વોલિટી માગો, જે કલર માગો એ બધું તમને આપે ને તમે કહો કે ભાઈ ક્વોલિટી ઊંચી, આ બધું સારામાં સારું છે. પણ હવે છેલ્લી એક મારી ઈચ્છા પૂરી કરી દો. ઊંચામાં ઊંચી કંપની, ઊંચામાં ઊંચો ટકાઉ માલ, ડિઝાઇન લેટેસ્ટ છે, બસ હવે છેલ્લી મારી એક ઈચ્છા પૂરી કરી દો. બોલો સેઠ, તમારી શું ભાવના છે? બસ મફતમાં મને આપી દો. કિરણભાઈ, તમે જે કંપનીનો માલ માગો, જે ક્વોલિટીનો માગો, ટકાઉ માલ માગો, ડિઝાઇન જે લેટેસ્ટ માગો, બધું જે કલર માગો એ બધું ફૂલફિલ તમારી ઈચ્છા કરે, પછી છેલ્લે મફતની વાત કરો ને ઓલો શું કરે? અશ્વિનભાઈ શું કરે? આવો ગ્રાહક તમારી દુકાને આવે, આપણે કેવા ભગવાન પાસે જઈએ છીએ? આવી જ ભૂમિકાએ જઈએ કે બીજી રીતે? ભગવાનને પ્રાર્થના કરીએ પણ ચૂકવવાની તૈયારી આપણી પાસે કઈ? પે ધ પ્રાઇસ, ગીવ એન્ડ ટેકનો રૂલ છે. ભગવાનને ચૂકવવાની તૈયારી આપણી પાસે નથી. પેલા કમલાબેન, એમણે 108 આંબેલ 180 દિવસની અંદર પરિપૂર્ણ કરીશ આવા પ્રકારની પ્રાર્થના, આ પ્રકારનો સંકલ્પ ભગવાન સુધી પહોંચાડવાનું કામ કરે છે. અને સંકલ્પ કરતાની સાથે જ પેટની અસહ્ય પીડા શાંત થઈ ગઈ. રજભાઈ, પેટની પીડા શાંત થઈ ગઈ, ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. સવારના 8 વાગ્યા સુધી ઘસઘસાટ ઊંઘતા રહ્યા. પુત્ર વધુ હતા, એમણે પણ એમને ઉઠાડી, એની બાને કંઈક તકલીફ હશે એના કારણે ઉઠ્યા નહીં, ભલે શાંતિથી સુવા દો. 8 વાગે જ્યારે ઉઠ્યા, બા નાસ્તો તૈયાર છે, પધારો. શું કરવાનું કિરણભાઈ? અશ્વિનભાઈ શું કરવાનું? શું હવે પેટનો દુખાવો તો મટી ગયેલો છે અને 6 મહિનાનો સંકલ્પ કરેલો છે ને, પણ 6 મહિનામાં 108 કરવાના. હજી આજે તો પહેલો દિવસ છે. આજે તો સવારે ઇડલી તૈયાર છે, મેંદુવડા તૈયાર છે, એની સુગંધ આવે છે અને દુખાવો મટી ગયેલો છે. પેલા ન્યાય આપી દેવા દે ઇડલી સંભાળી મેંદુવડાને. શું કરીએ મૂલચંદભાઈ? ભગવાન ભૂલાઈ જાય છે. આપણે શીરા માટે શ્રાવક થવાની આપણી ભૂમિકા રાખી અને ભગવાન પાસે જશું તો આપણું ઠેકાણું પડશે ક્યારે અને કઈ રીતે? પેલા કમલાબેન પુત્રવધૂને વાત કરે છે કે વહુ બેટા, મારે આજે આંબેલ છે, કશું ખાવાનું નથી, નવકારસી કરવાની નથી, આજે મારે આંબેલ છે. પણ ડૉક્ટર સાહેબ આપને દવા લખી આપી છે, દવા રેગ્યુલર 3 ટાઈમ લેવાની છે, ઓપરેશન પછી આ લોંગ લાઈફની દવા બતાવેલી છે, આપે બા કેમ યાદ ન રાખ્યું? અલ્યા રાતે ઉપડેલો દુખાવો ને ભગવાનને કરેલી પ્રાર્થનાને એના પ્રતાપે દુખાવો ગયો. મારી દવા ભગવાને શરૂ કરેલી છે, મારી ટ્રીટમેન્ટ ભગવાને સ્ટાર્ટ કરેલી છે અને ભગવાનની દવા આંબેલની આજે મારે લેવાની છે. મહાધન્વંતરી વૈદ
એ પરમાત્મા સિમંદર સ્વામી એની ટ્રીટમેન્ટ શરૂ થઈ છે અને ટ્રીટમેન્ટની અંદર દવા તરીકે 108 આંબેલનો કોર્સ નક્કી કરેલો છે 6 મહિનાની અંદર. 6 મહિનામાં કરવાનો ને આજે તો વાપરી લો ના. ઓ બેટા, આજે અનુકૂળતા છે, સ્ફૂર્તિ છે, તાજગી છે, તો આજે પહેલું આંબેલ કરવું છે. કિંમત ચૂકવવાના દિવસો તમારા સારા હોય અને કોકનું 10 લાખનું દેવું તમારા માથે હોય, ખાનદાન દેવાદાર તરીકે તમે શું કરો? ઓલાએ કીધું 1 વર્ષમાં આપી દેજો, 6 મહિના થઈ ગયા, 6 મહિના હજી બાકી છે, પણ આજે સંયોગ સારા છે. ખાનદાન દેવાદાર શું કરે રાજુભાઈ? ના, હજી વાર છે ને, 6 મહિનાની વાર છે. હમણાં તો બિઝનેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો, હમણાં તો ક્યાંકથી નવી કમાણી થાય એવા રસ્તે આ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરી દો, 10 લાખ રૂપિયાનું. ખાનદાન માણસ આ વિચાર ના કરે. મારી કટોકટીના સંયોગની અંદર એણે સહાય કરેલી છે, ભલે 1 વર્ષની મુદત આપી, પણ અત્યારે સંયોગ સારા છે તો અત્યારે અબઘડી એના 10 લાખ ચૂકવી દઉં. ખાનદાન માણસની જે આ તૈયારી હોય એમ ખાનદાન એવો સાધક પરમાત્માની પાસે ભલે સંકલ્પ 6 મહિનામાં 108 આંબેલનો કરેલો છે, પણ શરૂઆત આજે જ કરું. આજના દિવસે આંબેલ અને આંબેલ રંગે ચંગે બરોડાની અંદર જાની શેરી આંબેલ ખાતું, જાની શેરીની અંદર એ જાની શેરીના આંબેલ ખાતામાં જઈ અને સ્વસ્થતાપૂર્વક આંબેલ કર્યું. આંબેલ પછી સાંજના પ્રતિક્રમણ કરવા પણ ગયા અને રાતના સમયે નવકારનો જાપ એની અંદર પણ સામાયિક સાથે જોડાયા. તબિયત એકદમ ઓલ રાઈટ થઈ ગયેલી છે. રાતના શાંતિની નિદ્રાધીન થઈ ગયા. બીજે દિવસે સવારે આંખ ઉઘડી. હવે માહિરભાઈ આજે શું કરવાનું? રાજાભાઈ આજે આંબેલ કે નવકાર છે? ગઈકાલે તો આંબેલ કરી લીધું. 31મી અળીનો ઉપવાસ છે એમ નહીં. જેઠ વદ 12થી 32, 33, 34, 35 5 ઓળી સળંગ કરવાનો સંકલ્પ એ 95 કરતાં પહેલાં એમણે કરેલો છે. એનો વાસક્ષેપ નખાવા માટે સવારના આજે મારી પાસે આવેલા. સાહેબ, ચોમાસાના 4 મહિના આંબેલની અખંડ સાધના કરવી એ 4 ઓળી કરવા દ્વારા, વચ્ચે બ્રેક નહીં, વિધાઉટ પારણું, વિધાઉટ બ્રેક મારે સળંગ 4 ઓળી 32, 33, 34, 35 પરિપૂર્ણ કરવી છે. 125થી વધારે આંબેલની સાધના. આપણે ખાલી બીજાની અનુમોદના જ કરવી છે કે કુછ કરકે દિખાના હૈ? ચંપાલાલભાઈ, આપણે આપણી જાતે આપણા જીવનમાં કંઈક ભગવાન પાસે કરીને દેખાડવું. ભગવાનની કૃપાથી સારા દિવસો ચાલે છે. તકલીફ મોટી એ છે કે જેની કૃપાથી સારા દિવસો ચાલી રહેલા છે એને જ સારા દિવસોમાં આપણે ભૂલી જઈએ છીએ અને એની આગના કચડી અને નબળા દિવસો પાપનો ટાઈમ બોમ્બ ફૂટવાથી શરૂ થાય અને પછી રડતા રડતા એને પ્રાર્થના કરવા જઈએ છીએ અને પ્રાર્થનામાં પણ કિંમત ચૂકવવાની કોઈ વાત છે જ નહીં. મારી આ તકલીફ મટી જાય તો હું ઉપદાન કરીશ, 99 યાત્રા કરીશ, 500 આંબેલ કરીશ, 108 આંબેલ કરીશ. એવા પ્રકારનો સંકલ્પ કિંમત ચૂકવવા માટે આપણે તૈયાર કેટલા? કમલાબેન એણે બીજે દિવસે પણ આંબેલ કરી. આંબેલમાં સારું રહે છે, પેટમાં જરાય તકલીફ નથી, સ્ફૂર્તિથી સાધના થાય. સવારે પ્રતિક્રમણ, સાંજે પ્રતિક્રમણ, દિવસે સામાયિક, રાતે સામાયિક, ભગવાનની પૂજા, વ્યાખ્યાન શ્રવણ થાય છે. તો ભગવાનની કૃપા મારા ઉપર વરસી રહેલી છે. પાછળ આગળ જતાં કંઈક તકલીફ થાય એના કરતાં અત્યારે સારું છે અને 108 તો કરવાના છે જ. તો કલ કરે સો આજ ને આજ કરે સો અબ, કરના હો સો કીજીએ ફિર કરેગા કબ. આ ન્યાયથી કમલાબેને આંબેલની સાધના શરૂ કરી દીધી. 180 દિવસમાં કરવાના 108 આંબેલ. માત્ર 108 દિવસની અંદર સળંગ 108 આંબેલ કરવા દ્વારા કિંમત ચૂકવવાનું કામ પ્રમાણિકપણે કમલાબેને કર્યું. ભગવાન
એની અપરંપાર કૃપા જગતના જીવો ઉપર વરસે છે અનંત પ્રકારે. એમાંથી 25 પ્રકારની કૃપાનો આપણે વિચાર કરીએલા છીએ. આપણી અલ્પ બુદ્ધિની અંદર 25 પ્રકારની કૃપા સેટ થાય તેમ છે. થોડા દિવસ અહીંયા રહેવાનું છે તો એ દિવસો દરમિયાન 25 પ્રકારની કૃપાને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા નંબરની અંદર ભગવાન ઉચ્ચતમ ભૂમિકાએ હોવા છતાં નિમ્નતમ ભૂમિકાએ રહેલા એવા આપણી પ્રાર્થનાને સાંભળે છે. એ એની પહેલા નંબરની કૃપા. અને બીજા નંબરની અંદર પ્રાર્થનાનો સ્વીકાર પણ પ્રભુ તત્કાલ કરે છે. એમની આ બીજા નંબરની કૃપા. અશોકભાઈ અંજલીવાળા ગોરેગાંવના અને બરોડાના કમલાબેન આ બંને દ્રષ્ટાંતના માધ્યમથી બસ પ્રભુ પ્રાર્થના સાંભળે છે, સ્વીકારે છે. તો હવે તકલીફના દિવસોમાં જગતમાં બીજે ક્યાંક ભટકવાના બદલે દાદાના દરબારમાં જાઓ અને એની કિંમત આરાધનાને સાધનાના ફિલ્ડની જે ચૂકવી શકાય એ ચૂકવ્યા વિના મારે રહેવું નથી. આ પ્રકારની ચૂકવવાની તૈયારી સાથે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ અને પ્રભુ પ્રાર્થના ન સાંભળે એવું બની શકતું નથી. કૃપાના મહાસાગર, દયા સિંધુ, એની અપરંપાર કૃપા આપણા ઉપર વરસી જ રહેલી છે. બસ આપણે એની અભિમુખ થવાની જરૂરત છે. એના પ્રત્યેની શ્રદ્ધા, એમના પ્રત્યેનો ભરોસો, એમના પ્રત્યેનો વિશ્વાસ, એમની શરણાગતિનો ભાવ, એમના પ્રત્યે સમર્પણનો ભાવ જેટલો ઊંચકતા જઈએ તેમ તેમ ભગવાનની કૃપાનો અનુભવ વિશેષ ને વિશેષ આ જ ભવની અંદર આપણને થયા વિના રહે નહીં. પણ એની અંદર સ્વાર્થની દુર્ગંધ નહીં, આત્મકલ્યાણની ભાવના જોઈએ. અને કદાચ તકલીફના નિવારણ માટે ભગવાનને પ્રાર્થના કરીએ તો પણ એમાં સાધનાની કિંમત ચૂકવવા માટેનો સંકલ્પ એ પણ એમાં ભેગો ઉમેરવાનું કામ કરીએ તો આવા પ્રકારની સક્રિય પ્રાર્થના, સંકલ્પપૂર્વકની પ્રાર્થના, કિંમત ચૂકવવાની ભાવના સાથેની પ્રાર્થના ભગવાન સ્વીકાર્યા વિના રહેતા નથી. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ પણ એમાં માત્ર પૌદ્ગલિક સ્વાર્થની વાત હોય છે. આત્મકલ્યાણની વાત અશોકભાઈ અંજલીવાળા એની જેમ આત્મકલ્યાણની વાત ભળેલી હોતી નથી. એની અંદર કિંમત સાધનાની ચૂકવવાની જે તૈયારી કમલાબેનની હતી આંબેલ 108 કરવા દ્વારા, એવા પ્રકારની તૈયારી સાધનાના ક્ષેત્રે ડગલા માંડવા દ્વારા મારે કિંમત ચૂકવવી છે પ્રાર્થનાની, આવી પણ તૈયારી આપણી પ્રાર્થનામાં હોતી નથી. માટે જ એવી પ્રાર્થના ભગવાન સ્વીકારી શકતા નથી. બસ ભગવાન જે પ્રકારની પ્રાર્થના સ્વીકારે છે બસ એવી પ્રાર્થના ભગવાન પાસે કરીએ અને એની કૃપાનો અનુભવ આ જ ભવની અંદર કરવો છે. પૌદ્ગલિક સ્વાર્થ એને હવે ભગવાનની આગળ ધરવો નથી. છોકરી 32 વર્ષની ઉંમરની ભગવાનનો ફોટો ઘરે હતો. એની સમક્ષ એક પગ અધ્ધર રાખી અને પ્રાર્થના કરવામાં ગોઠવાયેલી હતી. 5 મિનિટ 7 મિનિટ થઈ ગઈ. માં બૂમ પાડે છે કે રસોઈ તૈયાર થઈ ગઈ, ચાલ જમવા માટે. કરી અને પાછી ભગવાનની પ્રાર્થના ચાલુ રાખી. 2 મિનિટ 3 મિનિટ થઈ. માં એની પાસે આવીને વાત કરે, ચાલ હવે રસોઈ તૈયાર થઈ ગઈ. અને ઓલેની પ્રાર્થના પૂરી કરીને રસોડામાં આવે અને માં વાત કરે કે દીકરી, ભગવાન ક્યારેય પણ આપણા સ્વાર્થની વાત ના સાંભળે. આપણે બીજાના કલ્યાણની વાત, પરોપકારની વાત કરીએ તો ભગવાન સાંભળે. 32 વર્ષની કુંવારી દીકરી પ્રાર્થના શેની કરતી સમજી ગયા ને ચંપાલાલજી? શેની પ્રાર્થના સમજી ગયા? અને માં વાત કરે, બેટા સ્વાર્થની પ્રાર્થના ભગવાનને ન કરાય, પરોપકારની વાત કરવાની. માં હું સ્વાર્થની વાત નથી કરતી, પરોપકારની જ વાત ભગવાનને અત્યારે કરી. શું વાત કરે? પરોપકારની. હા માં, તારા માટે હું પ્રાર્થના કરતી હતી. શું વાત કરે બેટી? મારા માટે? હા મમ્મી, ભગવાનને કીધું, હે શંકેશ્વર પાર્શ્વનાથ દાદા, મારી મમ્મીને સારામાં સારો શ્રીમંત જમાય દેખાવડો આપજે. મમ્મી, તારા માટે હું પ્રાર્થના કરતી હતી. એકની એક દીકરી 32 વર્ષની ઉંમરે પહોંચેલી. કિરણભાઈ, આપણે તો જે પ્રાર્થના બોલીએ, પરોપકારની વાત કરીએ ને,
એમાં પણ પાછી સ્વાર્થની દુર્ગંધ નીકળતી હોય છે. હવે આવી પ્રાર્થના ભગવાનની પાસે એમાં પણ કોઈ કિંમતની ચૂકવણી કરવાની વાત હોય નહીં. સાધનાનું પેમેન્ટ ભગવાન પાસે રજૂ કરવાની આપણી કોઈ તૈયારી હોય નહીં. અને ભગવાન મારી પ્રાર્થના કેમ નથી સાંભળતા? મહારાજ સાહેબ તમે તો કહેતા હતા ને સાંભળે છે ને સ્વીકારે છે, મારી તો પ્રાર્થના સાંભળતા નથી ને સ્વીકારતા નથી. પણ આત્મકલ્યાણની વાત એની અંદર ક્યાં ગોઠવાયેલી હોય છે? ભગવાનની કૃપા ઝીલવા માટે આપણે આપણા પૌદ્ગલિક સ્વાર્થ કે ભૌતિક સ્વાર્થ એને ગૌણ કરી આત્મકલ્યાણની વાતને અશોકભાઈ અંજલિવાળાની જેમ મુખ્ય બનાવીએ, પ્રભુની આજ્ઞાના પાલનને આગળ ધરવાનું કામ કરીએ. અને નંબર 2, કદાચ પૌદ્ગલિક સ્વાર્થ જેમાં આપણી સમાધિ ટકતી ન હોય, મન સંકલેશનો શિકાર બની જાય એવા પ્રકારની કોઈ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હોય, એમાંથી બહાર નીકળવાના પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળેલી હોય અને એ અંગે ક્વચિત ભગવાન પાસે રજૂઆત કરવી પડે, તો એની અંદર પણ સાધના કરવા માટેની તૈયારી, એની કિંમત ચૂકવવા માટે હું ઉપધાન કરીશ, 10 અઠ્ઠમ કરીશ, 108 આંબેલ કરીશ, એવા પ્રકારની આરાધનાની શ્વાસ એની અંદર ઉમેરવાનું કામ કરીને પ્રાર્થના આપણે ભગવાનને કરીએ તો ભગવાન પ્રાર્થનાનો સ્વીકાર કર્યા વિના રહેતા નથી. પણ આપણે પ્રાર્થના કરીએ એની અંદર કિંમત ચૂકવવાની તૈયારી કેટલી આવે? મૂલચંદભાઈ, કિંમત મફતમાં આપણને બધું જોઈએ છે. દુનિયામાં ક્યાંય મફતમાં ભજીયા ખાવા જાઓ તો ભજીયાની પણ કિંમત ચૂકવવી પડે. અરે ચા પીવા જાઓ, ચાવાળા પાસે રેકડી પાસે ઉભા રહીને એની પણ કિંમત ચૂકવવી પડે. અને કાં તમારી ડાયરીમાં લખાતું હોય તો એ લખી દેવું પડે, તમારે સહી કરી દેવી પડે. એમને એમ ચા પણ જો મફતમાં ક્યાંય મળતી ન હોય તો ભગવાન ત્રણ જગતના નાથની પાસે આપણે આપણી પ્રાર્થના કરીએ ત્યારે બધું મફતની અંદર જ આપણું કામ કરાવવું છે. આ વર્તમાન કાળના સત્ય પ્રસંગો જાણી અને ભગવાનની કૃપાને ઝીલવાની આપણી પાત્રતા એને વધારે વિકસાવવાની આવશ્યકતા છે. અને નંબર 2, ભગવાનની કઈ કઈ રીતે કૃપા મારા ઉપર કયા કયા સંયોગમાં વરસી રહેલી છે એની પણ નોંધ મગજમાં કરવાની આવશ્યકતા છે. સાચું, રાતના તમે સૂતા હો, એ સૂતા પછી આવતીકાલ આવવાના બદલે આવતો ભવ આવી જાય એવી શક્યતા ખરી કે નહીં? રાતના સૂતા પછી આવતીકાલના બદલે આવતો ભવ નથી આવતો, એમાં તમારી આવડત, તમારી હોશિયારી, તમારી લાગવગ કેટલું કામ કરે? તમારી આવડત હું તો આવતીકાલની વાત કરું. એક ક્ષણ પણ આપણા હાથમાં નથી. તો આવતીકાલ ઉગે, આવતો ભવ ન આવે, આવતા સૂર્યોદયના દર્શન કરી શકીએ એ પ્રકારનું આપણું સૌભાગ્ય રોજે રોજ ઉદયમાં આવે છે. એ આપણી આવડત હોશિયારીનું પરિણામ કે ભગવાનની અપરંપાર કૃપા આપણા ઉપર વરસે છે એનું એ રિઝલ્ટ છે. ભગવાનની કૃપાને આ રીતે સમજવાનું કામ આપણે ક્યારે કર્યું, કેટલી વાર કરેલું છે? સૂતા પછી આપણા હાથમાં કોઈ કંટ્રોલ નથી. રાતના સૂતા પછી આમ બ્રિધિંગ સિસ્ટમ નોર્મલ કોર્સની અંદર પોતાનું કામ ચાલુ રાખે છે. એની કંઈ વ્યવસ્થા આપણે ગોઠવીને સૂઈએ છીએ એમ? આપણી પાસે કોઈ એવી આવડત, એવી હોશિયારી, કોઈ ટેકનિક કશું નથી. હાવ અંગૂઠા છાપ છીએ અને છતાં રાતના શ્વાસ નોર્મલ કોર્સમાં ચાલે અને સવાર પડે ત્યારે આપણી આંખ ખુલે, આવતીકાલ ઉગે, આવતો ભવ નથી આવતો. એમાં આપણી આવડત હોશિયારી નહીં, એકમાત્ર પ્રભુની કૃપા કામ કરેલી છે. પ્રભુ તારી અપરંપાર કૃપાથી આજનો દિવસ જોવાનું સૌભાગ્ય મળ્યું, તો આ દિવસ આપની આજ્ઞા પાળવામાં પસાર કરીશ. આપની આજ્ઞાને તોડવાનું પાપ આજના દિવસે નહીં કરું. આવા પ્રકારનો આપણો પ્રમાણિકતાનો સૂર પરમાત્મા સુધી પહોંચાડવાનું કામ આપણે કેટલું કર્યું? ભાઈ 24 કલાક આપણા હાથની અંદર જે આવેલા છે,
આપણી આવડતને હોશિયારીથી નહીં, ભગવાનની કૃપાથી આવેલા છે. તો હવે જે ભગવાનની કૃપાથી 24 કલાક આપણા હાથમાં આવ્યા એ ભગવાનની આજ્ઞા તોડવા માટે કે પાળવા માટે? રાજાભાઈ, તોડવા માટે કે પાળવા માટે? અને કરીએ છીએ શું આપણે? કૃપા ઝીલવાની પાત્રતા આપણી ડેવલપ કરીએ છીએ કે એને સંકુચિત કરવાનું કામ કરીએ છીએ? બહુ ગંભીરતાથી આપણે આપણી જાતને આ પ્રશ્નો પૂછવાના છે. બીજા માટે આપણે કશું વિચારવાનું નથી. આપણે આપણી જાત માટે વિચારવાનું છે કે નવો દિવસ એટલે કે નવો ભાવ મને મળેલો છે. સવારના આંખ ઉઘડે એટલે કે નવી જિંદગી મને પ્રાપ્ત થઈ અને આજનો દિવસ એ છેલ્લો દિવસ છે એમ સમજીને મારે જીવવું છે. તમને કોઈક પ્રખર જ્યોતિષી હોય જેની એક પણ આગાહી ખોટી પડેલી ન હોય અને તમને કહે કે ભાગશાળી આજનો આ તમારો છેલ્લો દિવસ છે, તમારી કુંડલી, તમારા હાથની રેખા એ બે જોઈ, બેની ટેલી કરી, એ પામિસ્ટ્રી ને એસ્ટ્રોલોજી બેનો પારગામી હોય અને એક પણ એની આગાહી ખોટી ન પડી હોય, તમને કહે આજે તમારો છેલ્લો દિવસ છે. હવે શું કરો? થિયેટરમાં જાઓ, હોટલમાં જાઓ, ગ્રાહકને છેતરવાનું કરો, ગાળાગાળી બોલવાનું કોઈની હારે કામ કરો, ચીટિંગ કરો, વિશ્વાસઘાત કરો, કોઈની હારે ઝઘડો કરો. એ દિવસે શું કરો? શું વાત છે? એમાં હજી લેવા દેવાનું? છેલ્લો દિવસ છે ત્યારે લેવા દેવાનું યાદ આવે? અરે એના નસીબનું એ ચરી ખાશે. હવે છેલ્લો દિવસ જ્યારે મારો છે ત્યારે પાછી પૈસાની વાતો તમારી વાત છે ને, ઓલા કંજૂસ કાકા યાદ આવે. પીપળો ઉગી ગયો તો અગાસીની પાડીની અંદર, અગાસી એની બહાર જે પાડીનો ભાગ હોય ત્યાં ઉગેલો પીપળો, અને એક વખત અગાસીમાં ચડેલા છે, નજર પડી પીપળા ઉપર, પીપળો મોટો ઉગી ગયેલો હતો. રસ્તામાંથી પસાર થતો તો એક ચમારે એને કીધું, એલી આ પીપળો કાઢવાનો જ સેટ 50 રૂપિયા લઈશ પીપળો કાઢવાના. અલિયા હોતા હશે 50 રૂપિયા, હું જાઉં મારી જાતે કાઢી લઈશ. અને અગાસીમાં ચડ્યા અને સાઈડમાં પાડી હતી, અગાસીની પાડી ચડી અને નીચેની પાડી ઉપર ઉતર્યા અને પીપળો જે છે કાઢવાનું કામ કરે. જોરથી પીપળાને ખેંચે અને પીપળો ઉખડ્યો. મૂલચંદભાઈ, 50 રૂપિયા ઓલો ચમાર માગે છે પીપળાને કાઢવા માટેના. 50 રૂપિયા બચાવવા માટે અગાસીમાં ચડી, ઉપરથી પાડીમાં ઉતરી, પીપળો આંચકો મને ખેંચે, ઉખડતો નથી અને જોરથી ખેંચે, પૂરેપૂરી તાકાત લગાવી મૂળમાંથી ઉખડ્યો. ઉખડતાની સાથે જ દબાઈ આ નીચે પડવાની શરૂઆત અને 10 માળનું બિલ્ડિંગ અને 5મા માળે શેઠ રહેતા હતા અને પડતા હતા ને યોગાનું યોગ પોતાના જ ઘરનું રસોડું એક ભાગમાં અને શેઠાણી રસોડામાં, અને વાત કરે મારા ભાગની રસોઈ આજે નહીં કરતી. મુચંદભાઈ, શું તમારો લોકોના મગજ આ છેલ્લા દિવસની વાત કરીને લેણી દેણી ચૂકવવાનું, ઓલા કાકા જે છે ને એના વંશજ હોય ને એવું લાગે. આ સભાના પ્રતિનિધિ તરીકે વાત કરું છું, વ્યક્તિગત વાત નથી કરતો. છેલ્લા દિવસે પણ કેટલે કોની પાસેથી કેટલા લેવાના બાકી એ જ યાદ આવે તો આ હાઈ પૈસો એ કૃષ્ણ લેશિયા દુર્ગતિ સિવાય આપણી એન્ટ્રી બીજી કઈ જગ્યાએ કરાવશે? એ $1,00,000 ગંભીર પ્રશ્ન છે. છેલ્લો દિવસ આજનો છે, જો ખબર પડી જાય અને જ્યોતિષીની એક પણ આગાહી ખોટી પડી નથી તો આપણે એક પણ પાપ સવારથી સાંજ સુધીમાં. કિરણભાઈ, આજે કોઈની સાથે ગુસ્સો, આજે ગુસ્સો નહીં. કોઈની આ જૂઠું બોલવાનું, ચોરી કરવાની નહીં. આજે કોઈની સાથે મોટા અવાજે બોલવાનું નહીં. આજે અભક્ષ ખાવાનું. ઓટોમેટિક બધા પાપ છૂટી જાય કે એક પણ પાપ જીવતું રહે. જેટલા પાપની સમજણ તમને હોય, એક પાપ, આજે આ કનમૂણ નહીં, આજે આ પાઉંભાજી નહીં, આજે આ બ્રેડ બટર નહીં, આજે સેન્ડવિચ નહીં, આજે છેલ્લો દિવસ છે. હવે એક પણ પાપ મારે કરવું નથી. આજનો છેલ્લો દિવસ મારા આત્માનું કલ્યાણ થાય તેટલું કરીને જવું. આજે પરમાત્માની પૂજા, આજે સામાયિક, આજે જીનવાણીનું શ્રવણ,
આજે સ્વાધ્યાય ને આજે નૌકારનો જાપ, આજે આંબેલનો તપ અને એની અંદર પણ ઢોકળા ફરસાણનો ત્યાગ, આવા પ્રકારના ભાવ ઊંચકાતા વાર લાગે નહીં. છેલ્લો દિવસ છે એવી ખાતરી થયા પછી એક પણ પાપ થઈ શકતું નથી. હું તમને કહું, આવતીકાલ ઉગવાની કોઈ ગેરંટી આપણને કોઈ આપેલી નથી જ. સૂતા પછી બાજી આપણા હાથમાં નથી જ. તો પછી આજે છેલ્લો દિવસ છે એમ સમજી અને પ્રભુની આજ્ઞા સારામાં સારી રીતે પાડી અને પ્રભુની કૃપાને ઝીલવાની પાત્રતાને મારે શા માટે ડેવલપ ના કરી દેવી? અને નંબર 2, સૂતા પછી આવતા ભવના બદલે આવતીકાલ પાછી ઉગે, આવતીકાલનો સૂરજ જોવા મળે તો ફરીથી આજે છેલ્લો દિવસ જેમ સમજી અને પ્રભુની આજ્ઞા સારામાં સારી રીતે સમજણપૂર્વક ભાવને ઉંચકી અને પાડ્યા વિના રહેવું નથી. ભગવાનની એક પણ આજ્ઞાને કચડવી નથી. એના ઉપર સ્ટીમ રોલરને ફેરવવાનું પાપ મારે કરવું નથી. આ પ્રકારની જાગૃતિથી જો જીવન જીવતા આવડે તો ત્રીજા નંબરની કૃપા આપણા ઉપર જે વરસી રહેલી છે કે સૂતા પછી આવતીકાલ આવવાના બદલે આવતો ભવ આવી જાય તેવી પૂરેપૂરી શક્યતા આપણા માટે હોવા છતાં પણ પ્રભુની કૃપાથી રોજે રોજ આવતીકાલ ઉગે છે. રોજ ફ્રેશ સૂર્યના દર્શન આપણને થાય છે. એ પ્રભુની કૃપા છે. તો આજનો આ દિવસ પ્રભુની કૃપાથી ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયેલા 24 કલાક પ્રભુની આજ્ઞા પાળવાની અંદર પસાર કરવા છે. એક પણ જીવની સાથે બોલાચાલીમાં કે સંઘર્ષમાં ઉતરવું નથી. કોઈની સાથે છેતરપિંડી કરવી નથી અને પ્રભુની આજ્ઞા પ્રસન્નતાપૂર્વક સમજણપૂર્વક પાડ્યા વિના રહેવું નથી. આ રીતે ત્રીજી કૃપાને ઝીલી અને આપણા પરિણામને ઊંચકવાનો પુરુષાર્થ જો આપણને કરતા આવડે તો મોક્ષ આપણાથી દૂર નથી. મોક્ષ દૂર છે એનું કારણ એક જ છે કે આપણે ભગવાનની કૃપા તરફ આંખ મીચામણા કરી, ભગવાનની આજ્ઞાને પણ નજર અંદાજ કરી, એની સામું જોયા વગર હાઉ ટુ મેક મની, હાઉ ટુ મેક મોર મની, હાઉ ટુ મેક ફાસ્ટ મની, બસ આ જ લેશિયા, આ કૃષ્ણ લેશિયા ધન ઉપાર્જનની એ આપણા મગજ ઉપર સવાર થાય અને પાછી એ જ આંધળી દોટ બહારની દિશામાં આપણે લગાવીએ અને એના દ્વારા અનંત કાળને ઉજળો કરવા માટે ઉગેલી આ આવતીકાલ એ અનંત કાળ અંધકારમય બનાવી દે એવા પ્રકારની પાપ લીલા આચરવાની અંદર આપણે અટવાઈ જઈએ છીએ. આપણી આ અપાત્રતાને ખલાસ કરવાનો પુરુષાર્થ આ જ ભવની અંદર આપણે કરવો છે અને એની શરૂઆત આજથી કરવી છે, આવતીકાલથી નહીં. આવો પ્રાણવંતો ચેતનવંતો સંકલ્પ કરવામાં આવે તો ત્રીજા નંબરની આપણા ઉપર વરસી રહેલી પરમાત્માની કૃપા મોક્ષ માર્ગે પૂરપાટ આપણને આગળ વધાર્યા વિના રહેશે નહીં. આપણે આપણી જાતને પૂછીએ કે ત્રીજી કૃપા અંગેનો વિચાર આટલા 30, 40, 50 વર્ષ પસાર થઈ ગયા, 60 વર્ષ પસાર થઈ ગયા, એની અંદર આ ત્રીજા નંબરની કૃપા મારા ઉપર રોજે રોજ વરસી રહેલી છે એનો વિચાર કેટલો કરેલો છે? એ કૃપાનો સ્વીકાર કેટલો કરેલો છે? આજ્ઞા પાલનનો પરિણામ કેટલો ઊભો કરેલો છે? ભાઈ, નશ્વરને મેળવવા માટે ઈશ્વરથી દૂર ભાગવું નથી. નશ્વરને છોડી ઈશ્વરને પહેલા નંબરમાં પકડવા છે. કારણ કે એની કૃપાથી આજનો આ મંગલ દિવસ એના દર્શન થયા. આવતા ભવના બદલે આવતીકાલ સ્વરૂપે આજના સૂર્યોદયના મને દર્શન થયા. તો એની કૃપાને વધારે ને વધારે ઝીલવાની પાત્રતા વિકસે એ માટે એની આજ્ઞાને પાડવાની અંદર ઉલ્લાસ ઉમંગપૂર્વક આજનો દિવસ જોડાયેલા રહેવું છે. આવા પ્રકારના પરિણામ આપણા અંતરમાં જાગે કે ન જાગે? પારસમલજી, 40, 50, 60, 70 વર્ષ જિંદગીના કિંમતી વર્ષોના વાણા આમ ને આમ વેડફાઈ ગયેલા છે.
જે કરવાનું છે ભીતરમાં એ બધું બાજુએ પડ્યું રહે. પ્રભુની કૃપા આવા પ્રકારની વરસે છે, એનો વિચાર પણ કરવાની તૈયારી આપણી પાસે કેટલી આવે છે. હજી ચોથા નંબરની કૃપા બતાવું તમને. રાતના સૂતા પછી સવાર 9 ઉગે ત્યાં સુધી 8 કલાક 10 કલાકનો જે સમય પસાર થાય એમાં તમારા ગોડાઉનમાં આગ લાગે તેવી શક્યતા ખરી કે નહીં? તમારી દુકાનનું તાળું તૂટી જાય ને માલ બધો લૂંટાઈ જાય એવી શક્યતા ખરી કે નહીં? નંબર 3, તમે જે ઘરમાં સૂતેલા છો, ભૂકંપ આવે, ધરતી કંપ આવે, આંચકાની અંદર એ જ મકાનમાં તમે દટાઈ જાઓ એવી શક્યતા ખરી કે નહીં? રાતના સૂતા પછી બધું બગડે તેવી શક્યતા હોવા છતાં કશું બગડતું નથી. બધું હેમ ખેમ વેલ સેટ ગોઠવાયેલું રહે છે. એમાં આપણી આવડત ને હોશિયારી કામ કરે, આપણી લાગવક કામ કરે કે પ્રભુની કૃપા કામ કરે છે? રાતના સૂતા પછી હાર્ટ બેસી જાય એવી શક્યતા પૂરેપૂરી હોવા છતાં હાર્ટનું પમ્પિંગ ચાલુ રહે છે, આપણી આવડત ને હોશિયારી. રાતના સૂતા પછી બધું બગડે એવી શક્યતા છે. આજથી લગભગ 28 વર્ષ પહેલાં ઇરલામાં અમે હતા. 14ના દિવસે ચૈત્ય પરિપાટી માટે અમે ઇરલાથી પાર્લા ગયો. ઇરલાથી પાર્લા સવારના લગભગ 5:15ની આસપાસ નીકળો અને દેરાસર પાસે પહોંચે તો ટોળું માણસનું ભેગું થયેલું. દેરાસરની બહાર ટોળું અને હો હાને દેકારો. મેં તપાસ કરી અને સમાચાર મળ્યા કે માત્ર 33 વર્ષની ઉંમરનો નેપાળી ગુરખો ચોકીદાર તરીકેનું કામ કરનારો, પાર્લા ચિંતાણી પાસેના પરમાત્મા, ત્યાં પણ ચિંતાણી પાસેના જ દાદા, આપણા ગાંધીધામમાં પણ મૂળનાયક ચિંતાણી પાસેના જ દાદા, અને અહીંયા ગામમાં ગઈકાલે ગયો ગામમાં ત્યાં પણ ચિંતાણી પાસેના જ દાદા, ઉપર પણ ચિંતાણી પાસેના જ દાદા. ખાલી આપણે દાદાનું નામ લઈ રાખવું જ કે એનું કામ કરવું જ? પાછું વાત કરતો તો કઈ પાર્લા ચિંતામણી પાસેના દાદા એના ચૈત્ય પરિપાટીમાં દર્શન કરવા માટે ગયેલો હતો. અને એ વખતે 33 વર્ષની ઉંમરનો નેપાળી ગુરખો, નખમાં જેને રોગ ન હોય, તમારા કરતાં પણ જેની કાયા સશક્ત હોય, ઇમ્યુનિટી પાવર જેનો જોરદાર હોય, અને સવારના પોરની અંદર 5 વાગે રોજ દેરાસર ખુલે અને બેન જે રોજ નિયમિત આવતા હોય બૂમ પાડે પણ ચોકીદાર જવાબ આપે નહીં. એકવાર 2 વાર 3 વાર આજુબાજુના રસ્તામાં મોર્નિંગ વોક માટે નીકળેલા, એ પણ બૂમ પાડે ચોકીદારની. ચોકીદાર ઉઠે બીજા, જવાબ આપે બીજા. એક જુવાનીઓ માણસ મોર્નિંગ વોક માટે નીકળેલો એ કૂદકો મારીને અંદર ઉતરે છે. અંદર ઉતરે ને ચોકીદારને ઉઠાડે તો મોઢામાં ફીણ 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 નીકળેલું, આમને આમ શરીર એનું ઢળી ગયેલું, પ્રાણ છૂટી ગયેલા હતા. પરલોક ભેગો એ ચોકીદાર પહોંચી ગયેલો હતો. 33 વર્ષની ઉંમર, નખમાં રોગ મળે નહીં, અને નેપાળી ગુરખો સમજી ગયો ને આપણા કરતાં પણ કાયા એની સશક્ત હોય, ઇમ્યુનિટી પાવર જોરદાર હોય, અને છતાં દોરી તૂટી આ આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે? રાતના સૂતા પછી બધું બગડે એટલે કે હાર્ટ ફેલ થઈ જાય એવી શક્યતા પૂરેપૂરી હોવા છતાં એમાંનું કશું બગડતું નથી. બધું હેમ ખેમ ચાલે છે. એ આપણી આવડત, હોશિયારી અને લાગવક કે માત્ર પ્રભુની આપણા ઉપર વરસેલી અપરંપાર કૃપા, એનું એ ઉત્તમ રિઝલ્ટ છે. મૂલચંદભાઈ, રાતના સૂતા પછી સવારે ઉઠો, બધું બગડે તેવી શક્યતા છતાં કશું બગડતું નથી. નથી તમારું 2 વ્હીલર ચોરાઈ જતું, નથી 4 વ્હીલર ચોરાઈ જતું. ઘણાના 2 વ્હીલર ચોરાઈ જાય રાતના, 4 વ્હીલર ઘણાના મકાનમાં ઉપાડે ઉપડી જાય. તમારું કશું ઉપડતું નથી. બધું એમ કેમ ઘણાના ઘરના તાળા તૂટી જાય રાતના સૂતા પછી, છતાં તમારે ત્યાં એમાંનું કશું થતું નથી. તમે એની કોઈ જોગવાઈ ન કરેલી હોવા છતાં, સમજાય ને અશ્વિનભાઈ, એની કોઈ તમે જોગવાઈ નથી રાખી કે તમારું સ્કૂટર ચોરાઈ ન જાય, તમારી 4 વ્હીલર ઉપડી ન જાય.
તમારું હાર્ટ ફેલ ન થઈ જાય, દુકાનમાં આગ લાગી ન જાય, ગોડાઉનમાં માલ ચોરાઈ ન જાય, એની કોઈ વ્યવસ્થા બંદોબસ્ત તમે ગોઠવેલો નથી, છતાં પણ બધું હેમખેમ ચાલે છે. એ પ્રભુની મારા ઉપર વરસી રહેલી ચોથા નંબરની અપરંપાર કૃપાનું એ રિઝલ્ટ છે. એવું આપણું અંતર કબૂલાત કરે કે ના કરે? પ્રભુ આપની કૃપા ગમે એટલી 5 વર્ષ 15 વર્ષ 25 વર્ષ કે 50 વર્ષ મહેનત કરીને ભેગું કરેલું હોય, એ ભેગું કરેલાના સુપડા સાફ થતાં વાર લાગે કેટલી? જેની આડે રાત એની સી વાત. એક રાતમાં કેટલી ઉથલ પાથલ મચી જાય એ અંગે મારે કંઈ તમને સમજાવવાની જરૂરત નથી. બધી ઉથલ પાથલની સંભાવના પૂરી હોવા છતાં આપણું બધું એમ ખેમ નોર્મલ કોર્સમાં ચાલે છે. એમાં માત્ર પ્રભુની કૃપા કામ કરેલી છે. બસ તો એ પ્રભુને ધન્યવાદથી નવડાવી દેવા છે. અને હવે પ્રભુ આપની આજ્ઞા પાળવા માટે જીવન જીવવાનું કામ કરીશ. આવું પ્રોમિસ આપીને દેરાસરમાંથી બહાર નીકળવો છે. આવું પ્રોમિસ આપવા માટે દેરાસર જાઉં છું. આવા ભાવથી ડગલા દેરાસર તરફ માંડેલા હોય એવું યાદ કેટલું આવે. ખાલી દેરાસર દર્શન કરી પૂજા કરીને પાછા આવી જવાનું, કે ભગવાનને કંઈક પ્રોમિસ આપવા માટે જવાનું? ત્રણ જગતના નાથની પાસે જઈએ અને છતાં પણ એની કૃપા વરસી રહેલી છે આપણા ઉપર, એનો ન સ્વીકાર કરીએ, એ બદલ ન એને ધન્યવાદ આપવાનું કામ કરીએ, અને એ બદલ આપણે એમની આજ્ઞા પાડશું એવું પ્રોમિસ આપવાનું પણ કામ ન કરીએ, તો આપણે ભગવાનના ખાનદાન દીકરા કહેવાશું કે કપૂત કહેવાશું? એ પ્રશ્ન આપણે આપણી જાતને કરવાનો છે. આપણે ભગવાનના ખાનદાન દીકરા કહેવાઈએ કે કેવા કપૂત કહેવાઈએ, શું કહેવાઈએ? એ પ્રશ્ન આપણે આપણી જાતને ટકોરો મારીને પૂછવાની જરૂરત છે. ભગવાનની કૃપા બદલ ધન્યવાદ આપવાનું પણ કામ કેટલું કર્યું? એમાં તો એક પૈસો લાગે નહીં, છતાં ધન્યવાદ આટલા વર્ષની અંદર કેટલી વાર આપ્યા? ન ધન્યવાદ આપ્યા, ન ભગવાનની કૃપા એનો સ્વીકાર પણ કર્યો. ભગવાન આપની કૃપાથી જ બધું હેમખેમ ચાલે છે, અને આપની આજ્ઞા પાળવા માટે હું બંધાયેલો છું. આઈ એમ ડ્યુટી બાઉન્ડ. આવા પ્રકારનો પણ એકરાર પ્રભુ પાસે ન કરીએ, કબૂલાત ન કરીએ, તો ભગવાનના આપણે ખાનદાન દીકરા કઈ રીતે? આ આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે. 25 પ્રકારની કૃપામાં આપણે આ 4 કૃપાનો વિચાર કર્યો. હજુ બાકીની 21 કૃપા, એનો વિચાર અગ્રે વર્તમાન જોગ. જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ.